દક્ષિણ ગુજરાતમાં વરસાદની દે ધનાધન બેટિંગ અત્યારે ચાલુ છે તો સુરતના કામરેજમાં આભ ફાટ્યું છે। 12.01 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત શહેરમાં 10 કલાકમાં 10.24 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 10 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। 10 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અન્ય 10 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે તો રાજ્યના 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। છેલ્લા 2 કલાકમાં કામરેજમાં 3.70 ઇંચ વરસાદ ખાબક્યો। 2 કલાકમાં સુરત શહેરમાં 3.31 ઇંચ વરસાદ ખાબક્યો છે તો પલસાણામાં 8.7 ઇંચ અને નવસારી તાલુકામાં 7.68 ઇંચ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જલાલપુરમાં 6.97 અને બારડોલીમાં 6.85 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે તો મહુવામાં 6.69 અને અંબિકામાં 5.83 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુબીરમાં 5.43 ઇંચ અને વાલુડમાં 4.72 ઇંચ વરસાદથી પાણી છે તે જોવા મળી રહ્યું છે તો સુરત શહેરની વાત કરવામાં આવે તો 10 ઇંચ કરતાં વધુ વરસાદ, આ સાથે પલસાણામાં 8.07 ઇંચ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે તો નવસારીમાં 7.68 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે। જલાલપુરમાં 6.97 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે અને જેના જ પગલે ખેડૂતો ખુશખુશાલ થયા તો શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બારડોલીની વાત કરવામાં આવે તો ત્યાં 6.85 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો મહુવામાં પણ 6.69 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે। આ સાથે સુબીરમાં 5.43 ઇંચ વરસાદ જોવા મળ્યો। આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદ પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તેના ક્યાંક પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો વાલુડમાં 4.72 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। અનેક જગ્યા પર હાલમાં ભારે સમસ્યા છે તે જોવા મળી છે તો ડોલવણમાં 4.61 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે।